કેમ છો બધા? તો 10 વાગી ગયા છે. અત્યારે આપણે વ્લોગ ચાલુ કરી રહ્યા કારણ કે કામ છે ને એટલા માટે. તો આજે છે ને અમારા ગામની અંદર છોકરીનું લગ્ન છે, એટલા માટે જાન આવી રહી છે. તો આજના વિડીયોમાં હું તમને અમારા આદિવાસી સમાજમાં કઈ રીતના લગ્ન કરવામાં આવે છે, કેવા રીતિ રિવાજો કરવામાં આવે છે એ બતાવીશ. તો વિડીયો સાથે બન્યા રહેજો. ને અમારા આદિવાસી સમાજમાં સાંજે ગોતેડો અને સવારમાં દેશી ઢોલકી પણ રમવામાં આવે છે. તો બધું બતાવે તો બ્લોગ સાથે અત્યારે છે ને આપણે લગ્નમાં ગોતેડો ખાવા માટે આવી ગયા છે. ને અમારા આદિવાસી સમાજમાં સાંજે ગોતેડો ને તો સવારમાં પણ જમાડવામાં આવે છે. હવે થોડી વાર જાન આવશે ને પછી બપોર પછી પહેલાથી પછી પણ જમાડવામાં આવે છે. ને જમવાનું તમે જોઈ શકો, દાળ ભાત ને આ છે બુંદી ને આ છે અડદના ઢેબરા. તમે જોઈ શકો છો ગોતેડો હોય ને ત્યારે અમારા અમુક જગ્યાએ અડદના ઢેબરા પણ જમાડવામાં આવે છે. તમે જોઈ શકો છો. આ બધા બ્રો રોનો પૂરો ને આ બાજુ બધા જમી રહ્યા છે. તમે જોશો આ બાજુ આખું પૂરો કંઈ નહીં જમીન આપણે. તો મિત્રો ફાઇનલી જાન આવી ગઈ છે. તમે જોઈ શકો છો સામે ગાડી ઊભી છે, બરાબર. ત્યાર પછી આગળની શું શું રીતો કરવામાં આવે છે એ પણ તમને બતાવવાની કોશિશ કરીશ. તો બ્લોગ સાથે બની મિત્રો અત્યારે છે ને આપણે આડાદરામાં જઈએ, કારણ કે ગાડી ગામડાનો હાલમાં તો ડાંગર રોપવામાં આવે છે એટલે વ્યૂ પણ જોરદાર જોવા મળે છે. ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે અને હવે જઈ રહ્યા છે લગ્નમાં. સવારમાં ગયા હતા પણ હવે ફરી પાછા ફ્રેશ થવા માટે આવે અને હવે આપણે તૈયાર થઈ ગયા છે. હવે જઈ રહ્યા છે આપણે લગ્નની અંદર. બ્લોગ સાથે બન્યા રહેજો. તો મિત્રો આ બાજુ છે કેનલ, તમે જોઈ શકો સામે બધા બેઠા છે. આ બાજુ સતીશ બ્રો પણ આવી રહ્યા છે, તૈયાર થઈ તો મિત્રો અત્યારે છે ને જમવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. ને હવે જઈ રહ્યા છીએ આપણે જમવા માટે. તો મિત્રો અત્યારે છે ને આપણે જમવા માટે આવી ગયા છે. દાદાને લાડી પહેલા દીધા છે, ત્યાર પછી અમારો જમવાનું ચાલુ થઈ ગયા છે. તો બધા બરો જમવા, આ બાજુ સતીશ, અજીત, પ્રિતેશ, મહેશ બધા જમી રહ્યા છે. જમવામાં કંઈક ખમણ ને બુંદી ને પૂરી ને એવું બધું છે, બરાબર. જમી જઈએ પછી આગળ. અત્યારે છે ને આપણે દુકાન તરફ જઈ રહ્યા છે, કારણ કે જમી લીધું છે તો કંઈક મુખવાસ લેવા જઈએ. તો દુકાન બાજુ જઈ રહ્યા છે. અને બાકી અમારા ગામનો વી પણ તમે જોઈ શકો છો, ડાંગર પણ રોપેલી ને હવે નીંગલી ગઈ છે. છેલ્લી ઉનાળે વાડી લેવામાં આવશે. બાકી વી પણ એકદમ જોરદાર જોવા મળે છે. તો હવે જઈ રહ્યા છે આપણે સામે આગળ દુકાન આવેલી છે તે દુકાને. તો અત્યારે આપણે આવી ગયા છે સાયડામાં, તમે જોઈ શકો છો. આપણી પાછળ છે ડાંગર જોવા મળે છે. ઉનાળે ડાંગર કરવામાં આવે છે ખેતીમાં. અમારા ગામડાની અંદર જે પાલા ડેમ છે ને, કરા ડેમ, તેનું પાણી મળી રહે છે. એટલા માટે આપણે ડાંગર પણ ચોમાસામાં ડાંગર કરીએ પણ ઉનાળામાં પણ ડાંગર કરીએ. તમને વ્યૂ બતાવવાની કોશિશ કરી રહ્યો છે. તમે વ્યૂ પણ તમે જોઈ શકો છો, જોરદાર વ્યૂ જોવા મળે છે. એકદમ લીલુંછમ. તો ડાંગર હવે નીંગળવાની તૈયારી છે. તો
તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. અને ખાસ કરીને અમારા આદિવાસી સમાજમાં ખરું ને ખેતરમાં જેમથી ખેતરમાં અને બીજા અમુક શું કે વાડીએ જઈએ છીએ તો અમારે એવું બોલવામાં આવે છે ખેતરમાં જેમ ચાયડું પણ કહેવામાં આવે છે. તો અત્યારે ચાયડામાં મસ્ત અને સામેની બાજુ ઘરો છે ને તે બાજુ લગ્ન હતા ત્યાંથી આપણે ડાયરેક્ટ બહુ દાડે આટો મારવા આવ્યા છે એટલે મને લાગે કે આજે આટો મારેલો તો ડાંગર જોઈ લીધી. બાકી ચારેય બાજુ ડાંગર જોવા મળે છે. અને આપણે ઘેર બાજુ તો મકાઈને એવું કરવામાં આવે છે કેમ કે કેનાલથી ઉપર છે ને આ નીચેવાળો ભાગ છે ને એટલા માટે પાણી આમે મૂકવું નહીં પડતું. નીચાણવાળો ભાગ છે ને એટલે ડાયરેક્ટ આવી જાય છે. ડુંગળી મૂકેલી હોય તેમાંથી ઢાળિયામાંથી ડાયરેક્ટ આવી જાય આ રીતના ઢાળિયા એટલે ડાયરેક્ટ આવી જાય ચાયડામ થઈને જતું રહ્યું. ઓકે એ પણ તમે જોઈ શકો છો બરાબર. હવે જઈ રહ્યા છે આપણે ઘરે કારણ કે ગાયોને એવું પાણી પીવડાવવાનું થોડી વાર ચારવા માટે છોડી પડે છે એટલા માટે હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. અત્યારે આપણે આટો મારીને ચારેય બાજુ તઈ સુધી ગયેલા જે ચાયડા આપણે ભાગે કરીને તઈ સુધી બરાબર. બાકી એ પણ એકદમ જોરદાર જોવા મળે છે. ને અત્યારે આપણે ઊભા છે આંબાનું ઝાડ છે ને તે જગ્યા પર એકદમ ઠંડો પવન આવે છે. ખાસ કરીને આવા ગામડામાં અમારા એસીની જરૂર નહીં પડે. કુદરતી એસી એમ કુદરતી એસી મળી રહે છે તો કંઈ નહીં. બાકી વ્યૂ જોરદાર જોવા મળશે. વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને તમને આવા જ નવા વિડીયો જોવા મળશે બરાબર. વિડીયો છે ને અહીં પૂરો કરવો પડશે.